ભૂમિકા ઓર્ગેનિક ખાતર આવે છે તે કેટલા વર્ષથી વાપરો છો તમે? હું 2 વર્ષથી વાપરું છું, આ ત્રીજું વર્ષ વાપરું છું. મેં ત્યારે 3 કિલો વાપર્યું છે. આ વર્ષે મેં 5 કિલો યુઝ કર્યું. મને જે જળની જે ક્વોલિટી છે એ પણ સારી રહે, એનું ઉત્પાદનમાં પણ સારું એવું મને મળ્યું છે. તમે જે રાસાયણિક ખાતર પહેલા અગાઉના વર્ષોમાં વાપરતા હતા તો રાસાયણિક ખાતરમાં તમે કાપ કર્યો કે એને રાખ્યો છે? એને કાપ કર્યું. પહેલા કેટલા કિલો રાસાયણિક ખાતર પર છોડે વાપરતા હતા? છોડે 5 કિલો વાપરું. બરોબર. અને આજે તમે કેટલું વાપરો છો? આજે 3 કિલો. ભૂમિકા ઓર્ગેનિક ખાતર વાપરવાથી તેમના હજુ શું શું ફાયદા થયા હતા એ થોડા જણાવજો. જે જળ બધા પીળાશ પડી ગયેલા હતા, પાન ખરી ગયા હતા, એમાં એક જ વર્ષે મેં 5 કિલોનું ખાતરનું નાખ્યું તો મને એમાં ઘણો ફાયદો થયો. ખેડૂત મિત્રો, આપણું જે ખાતર છે કલમમાં, ચીકુમાં, શેરડીમાં, ડાંગરમાં દરેક પાકમાં અને શાકભાજીમાં વાપરી શકાશે. તો આ ખાતર નાખવાથી જે સુકારાનો જે પ્રોબ્લેમ ડાળીનો આવે છે તે પણ કંટ્રોલ જોવા આપણને મળે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ભારત કિસાન કાર્યક્રમમાં એક આપણા ચીકુની વાડીમાં આવ્યા છે. આપણે જાણીશું કે ખેડૂત મિત્રે ભૂમિકા ઓર્ગેનિક ખાતર વાપર્યું તો તેમાં ચીકુની વાડીમાં શું શું ફરક પડ્યા. નમસ્કાર ભાઈ, તમારું નામ કહેજો, ગામ કહેજો, તાલુકો, જિલ્લો કહેજો. મારું નામ છે નદીમ યુસુફ તાઈ. હું ડામર ગામનો વતની છું. ડામર ગામમાં જ રહું છું. તાલુકો જલાલપુર, જિલ્લો નવસારી. તો નદીમભાઈ, વાડીમાં પહેલા ઘણા પ્રોબ્લેમ હતા. આજે આપણે આખી વાડી જોઈશું વિડીયો માધ્યમથી તો ઘણું આપણને આજે સારું દેખાય છે. એક ઝાડ નહીં પણ આખી વાડીનો વિડીયો આપણે લઈએ તો આપણને ખબર રાખવું પડશે. તો નદીમભાઈ, તમે આ વખતે ભૂમિકા ઓર્ગેનિક ખાતર કેટલું વાપર્યું છે? કેટલી બેગો તમે લાયા આ વખતે? અત્યારે 100 બેગ યુઝ કરી નાખી છે. બરોબર છે. હજુ બીજી મારે 50 યુઝ કરવાની છે, તે સ્ટોકમાં પડેલી છે. બરોબર છે. બીજો ઓર્ડર પણ પ્રકાશભાઈને મેં આપવાનો છે. બરોબર છે. મારે આ વખતે શેરડીમાં પણ વાપરવું છે. એટલે ખેડૂત મિત્રો, આપણું જે ખાતર છે કલમમાં, ચીકુમાં, શેરડીમાં, ડાંગરમાં દરેક પાકમાં અને શાકભાજીમાં વાપરી શકાશે. તમે આપણું આ ખાતર પાયામાં આપી શકો છો, તેની સિવાય પુરવણીમાં બી આપી શકાય. આ ઓર્ગેનિક ખાતર એવું, ફર્સ્ટ ઓર્ગેનિક ખાતર એવું છે કે તમે તેને પાણીમાં ઓગાળીને પણ આપી શકો છો. તેનું દ્રાવણ બનવાથી સારામાં સારા પરિણામ મળે છે. ખેડૂત મિત્રો, ભૂમિકા ઓર્ગેનિક ખાતરમાંથી મુખ્ય તમે 4 વસ્તુ મળશે નદીમભાઈ. એક વસ્તુ જે ભૂમિકા ઓર્ગેનિકમાં ઓર્ગેનિક મેટર મળશે, જે જમીનને પોચીને ભરભરી રાખશે. બીજું મળશે ખેડૂત મિત્રો ઓર્ગેનિક કાર્બન, જે જમીનમાં જે તત્વો પડ્યા છે તેને લપેટ કરીને છોડના પૂરું પાડવાનું કામ કરશે. ત્રીજી વસ્તુ ખેડૂત મિત્રો મળશે કે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ. ધારો કે આપણે ઘણા કેમિકલ નદીમભાઈ આપણે વાપરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો,
તો મુખ્યત્વે સમજો કે NPK કન્ટેન્ટ 3 ખાલી મુખ્ય તત્વો વાપરે છે. અને એના સિવાય વધુ જઈએ આગળ તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર બીજા 6 તત્વો વાપરતા હોય છે. પણ છોડના અને જમીનના ખેડૂત મિત્રો 16થી વધારે તત્વોની જરૂરિયાત છે, જે તત્વો ભૂમિજા ઓર્ગેનિક ખાતરમાં તમને મળી રહેશે. બીજી એક વિશેષ વાત કરીએ તો ભૂમિજા ઓર્ગેનિક ખાતરમાં બેક્ટેરિયા, જે આજે આપણે કહીએ કે સજીવ ખેતી તરફ આપણે બધાને જવું જોઈએ, કેમિકલ ખેતી ઓછી કરીને સજીવ ખેતી જવું જોઈએ, તો એની અંદર બેક્ટેરિયા આપણે એડ કરે છે. આપણે 28 પ્રકારના બેક્ટેરિયા ખેડૂત મિત્રો આપણે એડ કરીએ છીએ આપણે, જે રક્ષણ અને પોષણ બંનેને આપે છે. આપણે કહીએ કે ભાઈ ઘણી વખત સુકારો આવતો હોય તો એની અંદર ફૂગના બી બેક્ટેરિયા રહેલા છે, NPKના બી બેક્ટેરિયા રહેલા છે. સતત એ વાપરવાથી જમીનને પોષણ અને રક્ષણ આપે છે. તો નદીમભાઈ ભૂમિજા ઓર્ગેનિક તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. ભૂમિજાની તમે આ વસ્તુ વાપરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે ખેડૂતો. આ નીચેનું ખેતર જે ખરું ને એકદમ પીળાશ થઈ ગયેલા છે. એની અંદર આખા ગ્રીનરી આવી ગઈ અત્યારે. આ બધા જે વાંદા હતા ને એ બધું કાપી નાખ્યું. 2 વર્ષથી કન્ટિન્યુ આપણું આ ચાલુ કરેલું છે, ત્યારથી એકદમ ગ્રીનરી આવી. જે ખેડૂત મિત્રો ગામના નદીમભાઈના જે ચીકુના ઝાડ પીળા પડતા હતા, સુકાતા હતા, 2 વર્ષ સતત એમને ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપર્યું અને આજે એમને ગ્રીનરી નાખવું જે ચીકુની વાડી કહેવાય કે કાયા પલટ થઈ ગઈ છે. તમે સંતોષ કરો નદીમભાઈ? પૂરેપૂરો સંતોષ છે આપણને.